નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદની સાથે હું છું ડોક્ટર ચતુરને. આપણે વાત કરીએ મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેસી ગામે, જ્યાં વીજ પોલની જે કામગીરી છે એને લઈને ખેડૂતો વિરોધ કરવાના છે અને એ જગ્યાથી આપણે લાઈવ બતાવી છે. ખાસ કરીને હું તમને વાત કરું તો માળિયા તાલુકાના ખાખરેસી ગામમાં અહીંયા જે આપણે વેણાસર રોડ છે ત્યાંના આપણે લાઈવ દ્રશ્ય બતાવી છે અને ત્યાંથી આપણે જોઈ રહ્યા છીએ જે વીજ પોલનું કામગીરી છે. આમ તો આ જે છે એ લાકડિયાથી અમદાવાદ તરફ જતી વીજ લાઈન છે 765 kV, એની કામગીરી ચાલી રહી છે અને તેના આપણે લાઈવ દ્રશ્ય મિત્રો નજર હળવદના માધ્યમથી બતાવી રહ્યા છીએ. ખાસ કરીને જે કંઈ ખેડૂત મિત્રો જોડાય ઝડપથી કોમેન્ટ કરશો અને શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી આ વાત પહોંચે. અને ખાસ જ્યારે વાત કરવામાં આવે તો નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આપણે દરરોજ હળવદ આજુબાજુ બનતી મોરબી જિલ્લાની અને સુરેન્દ્રનગર જિલ્લા તેમજ ગુજરાતની મહત્વની ઘટનાઓ આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બતાવતો હોય છે. અને આપણે જે લાઈવ જે જોઈ રહ્યા છીએ તે અહીંયા કામગીરી ચાલી રહી છે. 765 kV જે વીજ લાઈન છે લાકડિયાથી અમદાવાદ તરફ જતી એના વીજ પોલની કામગીરી જે તેમાં હું તમને લાઈવ દ્રશ્ય મિત્રો બતાવું છું. નજર હળવદના માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો. ખાસ કરીને આપણે અહીંયાનો માહોલ બતાવીએ છીએ. આ વેણાસર તરફ જતો રસ્તો છે અને ત્યાં ખાસ કરીને જે અહીંયા ખાખરેસીથી વેણાસર જતો આ રસ્તો છે અને આ રસ્તા પર અહીંયા જે વીજ પોલની કામગીરી ચાલી રહી છે તે વીજ પોલના કામગીરીમાં કોઈ અડચણરૂપ ન થાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવેલો છે. સાથે જ 2 હિટાચી મશીન, એક જેસીબી મશીન પણ ચાલી રહ્યું છે અને એના પણ લાઈવ દ્રશ્યો અને ખેડૂતો પણ ધીરે ધીરે એકઠા થઈ રહ્યા છે. પરંતુ ખેડૂતો દ્વારા અહીંયા વિરોધ કરવામાં જે એકઠા થવાના છે કે જે કંઈ નીતિ નિયમો છે, નોટિસો જાહેરની, તે તમામ કામગીરીને લઈને લાઈવ આપણે બતાવી રહ્યા છીએ. અને ખાસ કરીને મિત્રો નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આપણે જે લાઈવ જોઈ રહ્યા છીએ તેને લઈને અત્યારે જે બહાર જે કોર્ડન કરી દેવામાં આવ્યું છે તે ઉપરાંત અહીંયા પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ કામગીરીમાં અડચણરૂપ ન થાય અને ખેડૂતો પણ ધીરે ધીરે અહીંયા એકઠા થઈ રહ્યા છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવેલો છે. સાથે જ કામગીરી પણ ચાલી રહી છે. જે વીજ પોલની કામગીરી ચાલી રહી છે તેને લઈને આપણે લાઈવ મિત્રો બતાવી રહ્યા છીએ. નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તમે લાઈવ જોઈ રહ્યા છો. મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં જ્યાં ખાખરેચી ગામ આવેલું છે ત્યાંથી વેણાસર વચ્ચેના ગામ વચ્ચે જ્યાં ખેતીની જમીનો છે એમાં વીજ પોલની કામગીરી થઈ રહી છે અને તેને લઈને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આપણે લાઈવ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. ખાસ કરીને આપણે અહીંયા ખેડૂતો જે છે ધીરે ધીરે ખેડૂતો પણ એકત્રિત થઈ રહ્યા છે અને આ જગ્યા પર હાલ તો અત્યારે કામગીરી ચાલી રહી છે પણ ખેડૂતો વિરોધ નોંધાવવાની આપણને માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી. એ માહિતીના આધારે ખેડૂતો વિરોધ કરવાના હોય અથવા તો ખેડૂતો એકઠા થવાના હોય બહાર ગામના ખેડૂતો, જેથી લઈને એમની જે કંઈ માંગણીઓ છે, જે કંઈ એ એમની સામે રજૂ કરવાના હશે, એ નીતિ નિયમોનું ઉલ્લંઘન કે જે કંઈક મુદ્દાઓ છે એની સાથે પણ ઝડપથી એ અહીંયા અત્યારે જે કામગીરી ચાલી રહી છે અને અન્ય ગામના ખેડૂત મિત્રો પણ અહીંયા તમે એકઠા થતા જોઈશો. સાથે સાથે મેં કહ્યું એમ કે ખેડૂત મિત્રો પણ આવી રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે જેથી કરીને કોઈ પણ બનાવ ન બને, એટલે કે અડચણરૂપ ન થાય તે માટે અહીંયા આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ. ખાસ કરીને નજર હળવદના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ ખેડૂતોનો શું વિરોધ છે તેને. ખેડૂતોના પ્રશ્નોને લઈને જે કંઈ છે તેના આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવવા છે મિત્રો. સાથે જ ખેડૂતોની શું માંગ છે તેના પણ આપણે ચર્ચા કરવી છે. અહીંયા ખેડૂત મિત્રો જો જોડાય એમની સાથે પણ વાત કરવી છે. સાથે જ તમામ મિત્રો છે જે નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જોડાયા છે તેમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ખાસ કરીને તેના આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ. તમામ ખેડૂતો પણ એકત્રિત થયા છે અને ખેડૂતો જે એમની માંગણી છે તેને લઈને જે કંઈ મુદ્દાઓ છે તેને લઈને આપણે અગાઉમાં અમને 2 વખત લેખિતમાં આપ્યું.
એના મેન સાહેબ મનોજકુમાર એ પ્રકારના પણ એ વળતર આપવા માંગતા નથી. શું નામ કઈલા મિલન આવી જવાય બીજા રામ આવી જાય જેસીબી આવી જાય સીતા લાઈવ બોલવું હોય આમરભાઈ લાઈવ ચાલુ ખેડૂતો પાસે આપણે જાણીશું કે શું છે. શું નામ તમારું? કઈલા મિલન, ગામ ખાખરેજી. શું પ્રશ્ન છે તમારો? વળતર મામલે આ પ્રશ્ન છે. એની અગાઉ અમને જાણ કરેલી હતી કે તમને જે આ થાંભલાનો જે એને જંત્રી રેટ નક્કી કરેલો છે 979 એના 25% લેખે કે અમે તમને વળતર આપશું. અમને એના સાહેબે લેખિતમાં પણ આપેલું હતું, પણ અત્યારે અમને એ પ્રમાણે આપવા રાજી નથી અને અમારા ખેતરમાં એ બળજબરીથી કામ કરવા માંગે. હાલ પૂરતા અત્યારે કેટલા ગામના ખેડૂતો ભેગા થઈ રહ્યા? હાલ પૂરતા અમે અત્યારે 15 થી 16 ગામના અત્યારે માણસો ભેગા થઈ ગયા છે, છતાંય અમારું કોઈ સાંભળવા રાજી નથી. આગામી દિવસોમાં તમે શું પગલા? અત્યારે તો અમે અહીંયા જ ભેરા થયા છીએ. આગામી દિવસોમાં 14 જિલ્લાના ખેડૂતો ભેરા થઈ છે. ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશી જ્યાં લગીને અમને ન્યાય મળે નહીં ત્યાં લગી. મિત્રો, ખેડૂતોની માંગ છે કે અમારી જે માંગણી છે એને જે વળતરને લઈને માંગણી છે તેના લઈને લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છે અને નજરરોજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે લાઈવ જોઈ રહ્યા છે કે ખેડૂતો જુદી જુદી રીતે ગામથી અહીંયા આવી રહ્યા છે અને વીજપોલની હાલ તો કામગીરી જે ચાલી રહી છે, પાછળ તમને મશીનો પણ દેખાશે. એટલે જે ખેડૂત મિત્રો જોડાય ઝડપથી શેર કરશો અને અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે. ખાસ કરીને ફરી એક વાત દર્શાવી દઈએ તો મોરબી જિલ્લામાં જ્યાં માળિયા તાલુકાના ખાખરેજી અને વેણાસર ગામ વચ્ચે જ્યાં વીજપોલની કામગીરી ચાલી રહી છે અને વીજપોલની કામગીરીના વિરોધમાં ખેડૂતો એકત્રિત થયા છે અને અહીંયાથી ખાસ કરીને આ વીજ લાઈન છે. મહત્વની વાત કરીએ તો લાકડિયાથી અમદાવાદ તરફ જતી 765 કેવીની લાઈન છે ને અહીંયા એની કામગીરી ચાલી રહી છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવેલો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. નજરરોજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આપણે જોઈ પણ રહ્યા છીએ કે કોઈ પણ કામગીરીને લઈને ઘણા બધા લોકો અહીંયા કોર્ડન પણ કરેલું છે અને અહીંયા કામગીરી પણ ચાલી રહી છે. 2 હિટાચી મશીન, જેસીબી મશીન અને જે અહીંયા કામગીરી ચાલી રહી છે તેને લઈને ખેડૂતોનો રોષ છે અને જે વળતરની લઈને માંગણી છે તેના લઈને પણ અહીંયા ખેડૂતોમાં જોવા મળે છે. તેના લાઈવ દ્રશ્યો છે. અહીંયા હજારી કંપનીનું કામ ચાલુ જ છે. આની જોડે જોડે હજારી કંપની વાળો પુષ્કળ થઈ જાય. ખેડૂતો જે માંગણી છે કે આ તમારા અમને પૈસા ભરવા કંપની ચૂકવવા તૈયાર છે, ત્યારે આ કંપની પૈસા ચૂકવવા તૈયાર નથી. એકને ફોન એવી તો ખેડૂતોને બધી રીતે માંગણીઓનું પણ માંગ સંતોષાય તે માટે થઈને અલગ અલગ બતાવી રહ્યા છે. સાથે જ મેં કહ્યું કે હાલ પૂરતી જે કામગીરી છે એ ચાલી રહી છે. 2 હિટાચી મશીન, એક જેસીબી મશીનથી કામગીરી ચાલી રહી છે અને શું નામ તમારું અને શું તમારી માંગણી છે? મારું નામ છે અર્જુનસિંહ જાડેજા. હું ધુડકોટ ગ્રામ પંચાયતનો સરપંચ છું. અત્યારે આ ખાખરેજી ગામમાં એક ખેડૂતના ખેતરમાં પાવરગ્રીડ કંપની 765 કેવીની લાઈન નાખે છે. એના અટકાવવા માટે અમે બધા ભેગા થયા છે, પણ પોલીસ પ્રોટેક્શન હેઠળ આ લોકો અંદર અમને જવા દેતા નથી. અમારી એવી માંગણી છે કે પહેલા અમને તમે નક્કી કરી દો જીઆર કે તમે કેટલા પૈસા ખેડૂતને આપવા માંગો છો. સરકારના પ્રતિનિધિ એ લોકોને કહે છે કંપની વાળાને તમે આટલા પૈસા ચૂકવી દો, પણ કંપની વાળા પૈસા દેવા તૈયાર નથી. અત્યારે આપણા જ તાલુકામાં આપણા જ જિલ્લામાં બીજી કંપનીનું કામ ચાલુ જ છે, અદાણી કંપનીનું. એ અદાણી કંપની
ખેડૂતની માંગણી મુજબ વળતર ચૂકવવા તૈયાર છે, જ્યારે આ પાવર ગ્રીડ કંપની વાળા ખેડૂતને વળતર ચૂકવવા તૈયાર નથી. આ જ કંપનીએ 2017માં પાવર ગ્રીડ કંપનીએ જ 1200 ના જીઆર લેખે ખેડૂતને પૈસા ચૂકવા છે, અને હવે 2025 છે, એટલે 9 વર્ષ થઈ ગયા. તો એ લોકોને ખેડૂતને પૈસા ચૂકવવામાં અત્યારે તકલીફ પડે છે, અને સરકારનું પણ આ કંપની વાળા સાંભળતા નથી. સરકારના આગેવાનોએ પ્રતિનિધિઓ અમને કીધું છે કે તમે અમને મંગળવાર સુધીનો ટાઈમ આપો, અમે ઉપર રજૂઆત કરીને તમારા જીઆરમાં સુધારો કરાવડાવી, પછી તમારે જે ખેડૂતો આંદોલન કરવું હોય તો કરજો, ત્યાં સુધી રાહ જોવો. એટલે પ્રતિનિધિઓના કહેવાથી અત્યારે ખેડૂતો શાંતિથી વિરોધ કરે છે અને એની ઓર્ડરની રાહ જોવે છે. વસ્તુ ખેડૂતો આગેવાન છે, જુદા જુદા ગામના છે, અને તમામ આગેવાનો અહીંયા એકત્રિત થઈ રહ્યા છે. તેને લઈને ખેડૂતો શાંતિપૂર્ણ રીતે આંદોલન પણ કરી રહ્યા છે. હાલ પૂરતું તો કોઈ પણ ઉગ્ર આંદોલન અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈ અને અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અને અહીંયા આપણે જોઈ રહ્યા છો કે પોલીસ જવાનો પણ છે, સાથે જ પોલીસ સ્ટાફ પણ છે, અને કામગીરી પણ ચાલી રહી છે. આ બાજુ ખેડૂતો પણ એકત્રિત થયા છે. જે કોઈ ખેડૂતો જોડાય ઝડપથી શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં વેણાસર જે ગામની વચ્ચે છે જમીન આવેલી છે, અને આ જમીનમાં જે કામગીરી થઈ રહી છે, જે મેં કહ્યું એમ 765 કેવી જે લાઈન છે પાવર ગ્રીડ કંપનીની, અને તેના દ્વારા જે આ લાઈન લાકડિયાથી અમદાવાદ તરફ જાય છે, અને આ લાઈનને જે હાલની કામગીરી છે તમે જોઈ રહ્યા છો, 2 હિટાચી મશીન, એક જેસીબી મશીન અને અન્ય કામગીરી થઈ રહી છે. એના હું તમને લાઈવ દ્રશ્યો મિત્રો જોડાવું. જે ઝડપથી ખેડૂતો મિત્રો જોડાણા છે શેર કરી દો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે, અને ખાસ કરીને આ વિસ્તારના ખેડૂતો અહીંયા એકત્રિત થયા છે, અને તે મિત્રો બીજા ખેડૂત મિત્રોને પણ તેનો ખ્યાલ આવે. નજર રોજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તમે જોઈ રહ્યા છો. અહીંયા એ હું તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું. ખાસ કરીને જુઓ મિત્રો, એ તમે જોઈ રહ્યા છો, એ તમને ખ્યાલ આવે કે અહીંયા તેના આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી છે. સાથે જ મેં કહ્યું મિત્રો કે આ પાવર ગ્રીડ કંપની છે એની જે લાઈન છે તેના અગાઉ પણ વિરોધ નોંધાયેલો છે. જેમાં આપણે છેલ્લે લાઈવ જોઈએ તો અહીંયા ધોળકોટ ગામે પણ ખેડૂતો એકત્રિત થયા હતા. ત્યારબાદ આજે પણ ખેડૂતો મિત્રો એકત્રિત થયા છે, તેના આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. નજર રોજના માધ્યમથી તમે લાઈવ દ્રશ્યો મિત્રો જોઈ પણ રહ્યા છો. ખાસ કરીને અત્યારે જે કામગીરી ચાલી રહી છે એના પણ તમને દ્રશ્યો બતાવું છું, અને બીજા મિત્રો જે જોડાય છે એ ઝડપથી નવા મિત્રો શેર કરી દેશો એટલે એના પૂરતી પણ આ માહિતી અન્ય ખેડૂત મિત્રો સુધી પણ પહોંચે. અહીંયા ખેડૂતો એકત્રિત થયા છે અને તેના આપણે લાઈવ દ્રશ્યો હાલ તો બતાવી રહ્યા છીએ. આભાર મિત્રો.